નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો ચોમાસાને લઈ વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો। જી હા મિત્રો, ઓગસ્ટમાં ભેજ અને ગરમી વચ્ચે ચોમાસામાં વરસાદની રાહ જોનારાઓને મોટો ઝટકો લાગી શકે છે। અવકાશમાંથી આ નવા વાદળના ફોટાઓએ વૈજ્ઞાનિકો અને જનતા બંનેમાં ચિંતા વધારી છે। ભારતીય હવામાન ઉપગ્રહ ઇનસટ 3DS અને આંતરરાષ્ટ્રીય હવામાન દેખરેખ પ્રણાલી દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ઉપગ્રહ છબીઓ અરબી સમુદ્ર પર અસામાન્ય શાંતિ દર્શાવે છે। હવામાન શાસ્ત્રીઓએ ચોમાસાના અકાળ વિદાય અંગેની અટકળોને ફગાવી દીધી છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર 5 સપ્ટેમ્બર પહેલાં ઉત્તર પશ્ચિમીય રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની કોઈ શક્યતા નથી। ચોમાસાની સત્તાવાર વિદાય 10 થી 18 સપ્ટેમ્બરની વચ્ચે શરૂ થવાની અપેક્ષા છે, જે તેના સામાન્ય સમય સાથે સુસંગત છે। ત્યારબાદ આગળ જોઈએ તો એલપીજી ગેસને લઈ મોટા ફેરફાર। જી હા મિત્રો, એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે। આધાર આધારિત એલપીજી ઈ-કેવાયસીની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે। પહેલાં અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2026 હતી, પરંતુ હવે ગ્રાહકોને 23 ઓગસ્ટ 2026 સુધી તેમનું ઈ-કેવાયસી પૂર્ણ કરવાની તક આપવામાં આવી છે। તેથી જેમણે હજુ સુધી તેમનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને તેમના ગેસ કનેક્શન તાત્કાલિક સસ્પેન્ડ થવાની ચિંતા કરવાની જરૂર નથી। શું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે? તો ખાસ જોઈ લો મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો 23 ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી પૂર્ણ ન થાય તો શું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે? ચાલો તમને જણાવી દઈએ કે આવું નથી। જો ઈ-કેવાયસી પૂર્ણ ન થાય તો સિલિન્ડર ઘરેલું દરે ઉપલબ્ધ થશે નહીં। આનો અર્થ એ છે કે કેવાયસી વગરના લોકોને ગેસ સિલિન્ડર વધુ મોંઘા પડશે। ત્યારબાદ આગળ જોઈએ તો બધાને મળશે મકાન, મોદીની યોજના। જી હા મિત્રો, ₹25 લાખની હોમ લોન, 4% વ્યાજ સબસિડી, મોદી સરકાર તમને કરશે પોતાનું ઘર લેવામાં મદદ। જાણો યોજના વિશે। તો મિત્રો, ઓડીઆઈ ગવર્મેન્ટ હોમ લોન દરેક વ્યક્તિને પોતાનું ઘર બનાવવાનું સપનું હોય છે, પરંતુ તેને સાકાર કરવું આસાન નથી। જો કે મોદી સરકાર 1 કરોડ પરિવારોને ઘર આપવા માટે ટ્રાય કરી રહી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે મિત્રો, આ યોજનાના બીજા ભાગમાં સરકાર માત્ર ગરીબોને જ નહીં, સાથે મધ્યમ વર્ગને પણ પોતાના ઘર માટે મદદ કરી રહી છે। આ યોજના માટે કેટલીક શરતો રાખવામાં આવી છે। ચાલો તેના વિશે ડિટેલમાં જાણીએ। તો જોઈ લો મિત્રો, સૌથી પહેલાં આ યોજના કોના માટે છે? તો આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલીક શરતો રાખવામાં આવી છે, જેમાં તમારી પાસે દેશમાં ક્યાંય કાયમી ઘર ન હોવું જોઈએ અને કોઈ પણ સરકારી આવાસ યોજનાનો લાભ ન મેળવ્યો હોવો જોઈએ અને વધુમાં તમારા પરિવારની વાર્ષિક આવક 9 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ। હવે તેની અંદર પણ ઇન્કમને 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં એક છે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે મિત્રો EWS, પછી બીજું ઓછી આવક જૂથ અને ત્રીજું મધ્યમ આવક જૂથ। આમ મિત્રો 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે ને જેની અંદર 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને
EWS તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જ્યારે 3 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયા વચ્ચેની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને LIG તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે મિત્રો ઓછી આવક જૂથ અને તે જ સમયે 6 લાખ રૂપિયા અને 9 લાખ રૂપિયા વચ્ચેની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને મધ્યમ આવક જૂથ એટલે કે MIG તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ભાડૂત અને મકાન માલિકો સાવધાન. જી હા મિત્રો, મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરાય છે અને ભાડામાં વધારો કરવો હોય તો મકાન માલિકો 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકે છે ને વધારાના 90 દિવસ પહેલાં લેખિત નોટિસ આપવી પડશે. અને મિલકત નિરીક્ષણ માટે મકાન માલિકોને ઘર અથવા મિલકતની તપાસ કરવી હોય અથવા તો સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલાં લેખિત જાણ કરવી ફરજિયાત રહેશે. અને સમારકામમાં જો મકાન માલિક 30 દિવસમાં જરૂરી મરામત ન કરે તો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો રક્ષાબંધનની સાચી તારીખ અને મુહૂર્ત જોઈ લો. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઓગસ્ટ શુક્રવારે ઉદયા તિથિ અનુસાર ઉજવવામાં આવશે ને આ દિવસે પૂનમ તિથિ સવારે 9:49 વાગ્યા સુધી છે. ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થતી હોવાથી રાખડી બાંધવા માટે સવારે 5:57 થી 8:48 વાગ્યા સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ અને શુભ છે. ત્યાર પછી આગળ જોઈએ તો માત્ર 600 રૂપિયા રોકીને મેળવો 1 લાખ વળતર. જી હા મિત્રો, આ મૂળભૂત રીતે RD યોજના છે, એટલે કે મિત્રો રિકરિંગ ડિપોઝિટ. અને ગ્રાહકો પોતાની જરૂરિયાત પ્રમાણે સમયગાળો પસંદ કરીને દર મહિને રકમ જમા કરાવે છે અને મેચ્યોરિટી સમયે રૂપિયા 1 લાખ કે તેનાથી વધુ રકમનું ફંડ મેળવી શકે છે. આ યોજનાનો ઉપયોગ બાળકોના ભણતર, લગ્ન કે ભવિષ્યના અન્ય ખર્ચ માટે બચત કરવા થઈ શકે છે. હવે મિત્રો, કેટલા વર્ષે આ ખાતું ખોલી શકાય ને કેટલા વર્ષ માટે ખોલી શકાય? તો મિત્રો, આ યોજનામાં 3 વર્ષથી 10 વર્ષ સુધીની મુદત પસંદ કરી શકાય છે. સમયગાળો જેટલો લાંબો રાખવામાં આવે તેટલી માસિક જમા રકમ સામાન્ય રીતે ઓછી રાખીને લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. અને હવે આમાં 600 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા કેવી રીતે? તો મિત્રો, SBIના ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ 10 વર્ષ સુધી દર મહિને 600 રૂપિયા જમા કરે તો 8% અંદાજિત દરે આશરે 1.10 લાખનું ફંડ બની શકે છે, જેમાં કુલ 72,000 માસિક જમા રકમ હશે અને આશરે 38,000 વ્યાજ પેટે મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોનું 75,000 રૂપિયાનું દેવું માફ. વિજય. જી હા મિત્રો, તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજયની મોટી જાહેરાત. તમિલનાડુના ખેડૂતોનું 75,000 રૂપિયા સુધીનું સંપૂર્ણ દેવું માફ. તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે ખેડૂતો માટે મોટી જાહેરાત કરતા 75,000 સુધીની ખેતીની લોન સંપૂર્ણપણે માફ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજયે કહ્યું કે રાજ્ય સરકાર
ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય લઈ રહી છે। આ યોજના હેઠળ 75,000 સુધીની બાકી ખેતીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે ને સરકારે 953.6 કરોડની વધારાની સહાય આપવાની જાહેરાત પણ કરી છે। તો મિત્રો, તમને શું લાગે છે, ગુજરાતની અંદર ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં, તે મને કોમેન્ટ સેક્શનની અંદર લખી દેજો। ત્યાર પછી આગળ જોઈએ તો અતિ ભારે વરસાદની સિસ્ટમ હવે ખૂબ નજીક। જી હા મિત્રો, રાજ્યમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ડિપ્રેશન સક્રિય છે, જ્યારે મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય ટ્રફ પણ સક્રિય થયા છે। આ સિસ્ટમ્સની અસરને કારણે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જળવાઈ રહેશે તેવી સંભાવના છે। ચાલુ મોસમી સિઝન દરમિયાન અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 510.7 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 522.3 મીમી હોવો જોઈએ। ત્યારબાદ આગળ જોઈએ તો બહાર ખાવા જાઓ એ પહેલાં જોઈ લેજો। જી હા મિત્રો, સુરતમાં શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના તમામ 9 ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ જરૂરી પ્રમાણપત્રો સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે। અને મિત્રો, 330 હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી છે। ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી દરમિયાન કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે ને તપાસનો મુખ્ય હેતુ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષાને લગતા નિયમોનું પાલન થાય છે કે નહીં તે ચકાસવાનો રહ્યો હતો અને 208 નોટિસો ફટકારાઈ। મિત્રો, તપાસ દરમિયાન નિયમોનું પાલન નહીં કરનારા હોટલ અને રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 208 નોટિસો ફટકારવામાં આવી છે ને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નિયમોના ભંગને ગંભીરતાથી લેવામાં આવ્યો છે। 17 હોટલ રેસ્ટોરન્ટ બંધ પણ કરી દેવામાં આવ્યા છે, કારણ કે મિત્રો, નિયમોના ભંગ બદલ ફૂડ સેફ્ટી વિભાગે 17 હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરાવ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો એસટીને લઈને મોટી ખુશખબરી, ભાડું અડધું। જી હા મિત્રો, રાજ્યમાં એસટી બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી 50% સુધી કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતનો ડંકો આખી દુનિયામાં। જી હા મિત્રો, ભારતમાં વેચાતા 70% જીન્સ એકલા ગુજરાતમાં બને છે અને બીજું બજારમાં વેચાતા 90% સીવણ મશીનો ગુજરાતમાં બને છે। દેશમાં 78% મીઠું એકલા ગુજરાતમાં બને છે અને ભારતમાં
169 અબજોપતિઓ છે, જેમાંથી 86 અબજોપતિઓ ગુજરાતના છે. દુનિયાના 72% હીરાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તો મિત્રો ગુજરાતે આખી દુનિયાની અંદર ડંકો બજાવી દીધો છે. ત્યારબાદ આગળ જોઈએ તો તહેવારો ઉપર સોનું ચાંદી જોઈ લો. મિત્રો વેબસાઇટ મુજબ આજે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 1196 રૂપિયા ગગડીને 1,52,884 રૂપિયા પર આવી ગયું છે, જે ગઈકાલે 1,54,080 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે 1 કિલો ચાંદી 5772 રૂપિયા ગગડીને 2,27,392 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી છે, જે કાલે 2,33,164 રૂપિયા પર બંધ થઈ હતી.